કદાચ એ રૂપે રંગે કાળો હોઈ શકે, પણ એની પાસે એક કળા હોય, કદાચ તબલા સારા વગાડતા હોય, કદાચ મંજીરા સારા વગાડતા હોય, કોઈક વીણાનો નાદ સારો કરતા હોય, કોઈક બેંજોનો નાદ, એની પાસે કળા છે, એ કળા વ્યક્તિની પૂજાય છે. અને એ જ વાત કરી, સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન, કે સાહિત્ય સંગીત કળા વગરનો મનુષ્ય કેવો છે, તો કે સાક્ષાત પશુ જેવો છે. અરે એ વાત કરતા કહે કે તમે સર્પને જુઓ, સાપને કાન નથી હોતા, છતાંય એ મદારીની પીપુડી સાંભળી, કાન વગરનો સાપ જો આ પૃથ્વી ઉપર નાચતો હોય, અને આ સંસારની અંદર આ મનુષ્યો કદાચ જો ક્રિયા એ કલા ઉપર મોહાય નહીં, તો શું કામની એ સંગીત. અને એ જ વાત કરે છે, યથા નયતિ કૈલાસમ ગંગા ચૈવ સરસ્વતી તથા નયતિ કૈલાસમ સ્વર જ્ઞાન વિશારદઃ, કે જેની પાસે સ્વર્ગ